In our Indian culture, we believe Atithi Devo Bhava. It means a guest is a reflection of divine. So, it is time to honor the distinguished personality who have graced us with their presence today. The one who is the architect of New Junagadh's development. His personality reflects simplicity and dedication. He is none other than our MLA of Junagadh, Shri Sanjay Bhai Koradia. It is a moment of great pride and honor for our Premanand English Medium School to have such a personality between us. Beyond his political stature, he is known for his vision, his accessibility to the common man, and his tireless efforts in transforming the beautiful city of Junagadh. Sir, your presence tonight is a great inspiration for our students. I request you, sir, to the podium to share a few words and inspire our young minds. एक जोरदार तालियां हो जाए श्री संजय भाई कोरडिया के लिए. પહેલા તો દીકરી માટે એક વખત જોરદાર તાલી, કારણ કે નકર ટીચર કરતા હોય છે, આજે દીકરી કરે છે. એના ટીચર છે, વાહ, એટલે આમ દીકરી જેવી લાગે છે. હા, દીકરીઓ છે. હા, પ્રેમાનંદ વિદ્યા મંદિર દ્વારા આજનો આ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ ને એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત તમામ વાલીઓ અને બાળકો, પહેલા તો વિદ્યાની દેવી મા સરસ્વતીના ચરણોમાં વંદન અને આ વિદ્યા મંદિર જેમના કલકમરો અને જેમની વિચારસરણી, જેમને સમાજ પ્રત્યેની ભાવના અને એક સંત તરીકે જેમના આશીર્વાદ અમારા જેવા અને આપ સૌને મળી રહ્યા છે, મુક્તાનંદ બાપુના વિચાર સાથે એમના ચરણોમાં પણ વંદન સાથે ખૂબ જ સંસ્થા વિશે ડૉક્ટર માતંગભાઈએ ખૂબ ડિટેલ સાથે વાત કરી અને કઈ રીતે સ્કૂલ ચાલે છે, સ્કૂલ કેમ ચાલવી જોઈએ. 3 એસથી સ્કૂલ ચાલવી જોઈએ: શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ. આ ત્રણેય વસ્તુ હોય તો એ સ્કૂલ કહેવાય, કે જેની અંદર આ ત્રણેય વસ્તુઓ મળવી જોઈએ. અને ખૂબ ડિટેલ સાથે કીધું કે અમારે આ સ્કૂલ વિશે એવું નથી કહેવાનું કે આ સ્કૂલમાં સંસ્કાર ન હોય બાળકો, કારણ કે જેની અંદર સંસ્કાર છે, સમાજની અંદર છે, એને સમાજનું ઘડતર કરવું છે, એવા સંતના નેતૃત્વ નીચે એમના આશીર્વાદથી આ સ્કૂલ ચાલતી હોય, એટલે આ સ્કૂલના બાળકોમાં સંસ્કાર ના હોય એવું કહી ન શકી, એવું વિચારી પણ નથી. એમના માતંગભાઈએ કીધું ને કે વાયસી, એટલે મારે ઉપર કહેવું છે કે નો યોર ચાઇલ્ડ. આપણે આપણા બાળકને ઓળખવાની જરૂર છે સૌથી વધુ. પેરેન્ટિંગની વાત હતી ને, જીતુભાઈની બુક છે, જેની પાસે આવી વાત જો, ખૂબ સરસ બુક લખી છે. બાળકને ઓળખવાની જરૂર છે અને આપણે બાળકને નથી ઓળખતા. હજી બાળકો બેઠા છે, મારે તો વાલીને પણ વિનંતી છે ને બાળકોને પણ વિનંતી છે. વાલી તરીકે બાળકોને કમ્પેરિઝન ન કરો કોઈ સાથે. તને 2 માર્ક્સ ઓછા આવ્યા, બીજો નંબર આવ્યો, ત્રીજો નંબર આવ્યો, આટલા માર્ક્સ આવ્યા, ડોન્ટ. એમની સાથે ચર્ચા ન કરો, બિલકુલ નહીં. એમને એમ કહો કે આ બાળક, તારે કેટલા માર્ક્સ ઓછા આવ્યા, આવતા વખતે તું મહેનત કર, 40ના 45 આવશે, 45ના 50 આવશે, 50ના 55 આવશે, 55ના 60 આવશે. આપણે આપણા બાળકને આપણે પોતે જ નબળું ગણી છીએ. હું તો એમ કહું છું કે દુનિયાનું શ્રેષ્ઠ બાળક હોય, આપણું બાળક હોય, એવો વિચાર આપણી અંદર આવશે ને તો જ આપણા બાળકનું આપણે ડેવલપમેન્ટ કરી શકીએ. આપણે ભરોસો નથી, ભગવાનને ક્યાંથી ભરોસો હોય? આપણા બાળક ઉપર આપણે ભરોસો નથી. એને મોટિવેટ કરો. અને દરેક વસ્તુમાં માતંગભાઈએ કીધું ને, માર્ક્સ મહત્વના નથી. તમારું મોટિવેશન, તમારું બેકઅપ, તમે એને કેટલા આગળ લઈ આવવાના પ્રયત્ન કરો છો ને, સૌથી મહત્વનું પાસું હશે બાળકની અંદર. અને બધા ડૉક્ટર એન્જિનિયર નથી બનવાના. જ્યાં વાત આવે એટલે કે ડૉક્ટર એન્જિનિયર નથી બનવાના. આ શિક્ષકો અહીં બેઠા છે, આ સારા શિક્ષકો ન હોત તો સારા ડૉક્ટર એન્જિનિયર, સારા અબ્દુલ કલામ કે સારા નરેન્દ્ર મોદી આ દુનિયાની અંદર, દેશની અંદર ન મળ્યા હોત. એ સારા શિક્ષકોના ઘડતરથી છે.
અહીંયા બેઠા છે બધા શૈક્ષણિક સંસ્થાઓના મહાનુભાવો. સારું એજ્યુકેશન ન આપ્યું હોય, સારા શિક્ષકો ન હોત તો ન બનત. એટલે સારા વ્યક્તિની પણ જરૂર છે આ સમાજની અંદર. એટલે એક વસ્તુની અંદર ઘેલછાની પાછળથી બાળકને ઓળખવી છે કે એની અંદર કઈ શક્તિ છુપાયેલી છે, આપણી જવાબદારી છે. મા અને શિક્ષક આ બે જ વ્યક્તિ એમને ઓળખી શકશે કે મારા બાળકની અંદર, મારા દીકરાની, મારા દીકરીની અંદર કઈ કાબિલિયત છે. સ્પોર્ટ્સમાં પણ કરી શકે છે, સારા વક્તા પણ બની શકે. આ બધી એની અંદર ક્ષમતા છે, એને ઓળખો, એને ડેવલપ કરો. આપણે આર્કિટેક્ચર હોય તો એ આપણે સારું મકાન બનાવી છીએ તો એને ડિઝાઇન બનાવી છીએ તો એ થશે. હવે એ બીજું કામ કરવા માંડે તો પાણીની પાઇપલાઇન એનું કામ નથી, એને મકાન બનાવવાનું કામ છે. આપણે ખોટા રસ્તા ઉપર જઈને બાળકોને કરી છે. એને તોફાન કરવા દો. હું તો કહું છું, આ સ્કૂલવાળા બોલાવે મને, હું તોફાનની તો વાત કરું છું. બધા કહે છે કે આને ક્યાં બોલાવ્યા ધારાસભ્યના છોકરાઓને તોફાન કરતા. આમાંથી તોફાન કોણ નથી કરતું? કોણ કરતું નથી? આ સ્કૂલ હારી છે, તોફાન કરતા બધા આવડે છે. તોફાન કરવા જોઈએ એટલા માટે દીકરીઓએ તો કરવા જ જોઈએ. હમણાં કહું, નહીતર મા બાપ કહે કે આ સંજયભાઈ આ અમે એને મત આપ્યો તો ને આ તોફાન કરતા શીખવાડે છે છોકરાઓને. એટલા માટે દીકરીઓએ બધા એક કોટો હોય છે, આપણે બધાને ખબર છે ને. જમવામાં આપણે 2 રોટલી ભાવે, ઘણાને 5 રોટલી ખાઈ શકે, ઘણા સ્વીટ ખાઈ શકે, બધું આપ્યું હોય ને. ઉંમરનો કોટો છે આપણે. ઘણાને 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, ઘણા 120 વર્ષના થાય. ભગવાને એને કોટો આપ્યો છે, કોટો હોય એ પૂરો કરવાનો હોય છે. ઘણાને ભણવાની અંદર આ સારું બનવાનું, ઘણાને સારા શિક્ષક બનવાનું, ઘણાને સારા વ્યક્તિ બનવાનું, સારા ડૉક્ટર, સારા એન્જિનિયર બનવાનું, એ બધું આપ્યું હોય છે. બરોબર ને? એમ દીકરીઓને તોફાન કરવાનો કોટો આપ્યો હોય ભગવાને. તમે કહેશો શું કામ આપ્યો? હમણાં આપણે છેલ્લે પૂછીએ એટલે ખબર પડી જાય. તોફાન કરવાનો કોટો આપ્યો, એ સ્કૂલ કોલેજમાં ન કરે તો પછી સાસરે જઈને કરે. સમજાણું? હમણાં ઘણા છોકરા છોકરીઓને ખબર છે કે મમ્મી પપ્પા ઘરે ધબધબાટી દરરોજ બોલાવતા હોય. એ એટલા માટે કે સ્કૂલ કોલેજમાં કોટો પૂરો ના થયો હોય. આ વિષય બહુ ગંભીર છે. આપણે એને એટલા માટે સમજતા નથી કે પહેલાના સમયમાં છૂટાછેડાના કેસ નહોતા. મારે આ પ્લેટફોર્મ એટલા માટે કહેવું પડે કે પહેલાં નહોતા. આપણા દાદા દાદી હતા ત્યારે આવા કોઈ કેસ નહોતા. ક્યારેય મનમેળ ન થાય એવું બને. લાખે એક કેસ હોય કે એમાં સેટ ન થાય, તમે ગમે એટલા પ્રયત્નો કરો થતા, એ પોસિબલ છે. પણ કોઈ એવા નહોતા જનરલ. એટલા માટે કે સ્કૂલ કોલેજની અંદર બધા જાતના તોફાન થઈ જતા. આમાં જેટલાને દાદા દાદી હશે ને એને ઘરે જઈને તમે પૂછજો, એ સ્કૂલ કોલેજમાં કે બધે રમતા ત્યારે શેરીમાં તોફાન કરતા. ચોટલા પકડીને ફેરવે, છબે રમે, આ બધા પૂછજો. હવે તો દાદા દાદી ભેગા રાખવા આપણે પોસાતા નથી, કારણ કે સંયુક્ત પરિવારની વ્યાખ્યા આપણે ભૂલી રહ્યા છીએ. આ બહુ મહત્વનું છે. આપણે ઘણી વખત લાગે ને કે આ દાદા દાદીની વાત છે. એને પૂછજો આ છોકરાઓ કે તમે તોફાન કરતા? તો કે હા. સ્કૂલે તોફાન કરતા? તો કે હા. શિક્ષક મારતા? તો હા. ઘરે જઈને કહેતા? તો કે ના. કા? તો કે ઘરે માર પડે. અત્યારે શિક્ષક ખીજાણા હોય તો આપણે વાલી તરીકે પરબાર આવી છીએ, છોકરાને પૂછતા નથી શું કર્યું. શિક્ષકો પાસે આવીને આપણે એમ કહીએ છીએ કે અમારા બાળકને કેમ ખીજાણા, અમારા માર. એને શીખવા દો, એને ઘડાવા દો. અહીંયા જેટલા શિક્ષકો છે, કોઈ પણ જગ્યાએ શિક્ષકોને કોઈ બાળક સાથે દુશ્મની નથી. શિક્ષકોનું કામ છે કે આ બાળકોનું ઘડતર કરવાનું. અને જ્યાં સુધી ટીપાશે નહીં ને ત્યાં સુધી એની અંદરથી સારી મૂર્તિ નહીં બને, સારો કલાકાર નહીં બને. એટલે એ બાળકને ઘડવાનું કામ ટીચરો કરે છે. એને મોટિવેશન આપો કે મારો છોકરો કંઈ તોફાન કરતો હોય ને તો કાન પકડીને ધોલમાં મારવાની છૂટ છે, તમે એવું બોલશી ને ત્યારે થશે. આ શિક્ષકો એ કામ કરે છે. અહીં બધાને ખબર છે કે પહેલાંના જમાનામાં લગભગ શિક્ષકો હતા એ પહેલાં મારતા બહુ. અમારે તો ફૂટપટ્ટી તૂટી જતી, બહુ ચોખવટ કહેવાય નહીં કે અમે કેટલા તોફાન કરતા એટલા. હજી વાંકા નથી રાખતા ને, કોઈને રાખે છે? અમને તો અંગૂઠા પકડાવીને માથે ફૂટપટ્ટી રાખતા. ફૂટપટ્ટી પડી જાય એટલે તૂટે નહીં ત્યાં સુધી મારતા. લાકડાની હતી, હવે અત્યારે તો પ્લાસ્ટિક એ આવી ગઈ છે ને પતરાની આવી ગઈ. પહેલાં તો ઓલી પતરાની હતી, હજુ લાકડાની નથી. એ પતરાની ફૂટપટ્ટી એ મારતા. એ મારેલા જેટલા લોકો છે ને એમાં કંઈક ઘટ્યું નથી.
એની અંદર વધારે થાય છે. એટલે બાળકોને મોટા કરવા એની સાથે આપણે મોટિવેશન ઓળખતા નથી. આપણે મિત્ર કરી કેમ નથી દેતા બાળકને? અને એ બેઠા છે વાલીને આપણે એવું છે કે આ મારું બાળક છે, હું કહું એમ કરવું જોઈએ, 100% કહું એમ કરવું જોઈએ. પણ એને સમજો તો ખરા, આપણે એના માલિક નથી, આપણે એના કેરટેકર છીએ. ભગવાને આપણે એની રક્ષા કરવા, એને મોટું કરવાની જવાબદારી આપને આપી છે. એને ઉડવાની જવાબદારી ભગવાને નક્કી કરી છે. એને ઉડવા દો, એને જ્યાં ઉડવું હોય ત્યાં, એને જે કરવું હોય એ કરવા દો. એ તાકાત બાળકોની અંદર આપણે લઈ આવવાની છે. એ કામ આપણું છે. આ મહત્વતા છે બાળકની અંદર. અને એ તો આપણે બેઠા છે ને, ઘણી વખત એવું લાગે છે કે સારા એન્જિનિયર ડૉક્ટરો હોય છે, સારા હોય છે, પણ એની અંદર સંસ્કાર ન હોય. આ સ્કૂલનું મહત્વતા એ છે ને. ઘણી વખત સારા એન્જિનિયર ખૂબ સરસ હોય, પુલ બનાવ્યો હોય, પણ એની અંદર મનની અંદર ભ્રષ્ટાચારની વાત છુપાયેલી હોય ને, ત્યારે પુલ નબળો બને, ત્યારે કેટલા લોકોની જિંદગી જાય છે ને. ત્યારે એન્જિનિયર નકામો નથી. ગમે એવો એન્જિનિયર હોય, પણ એની અંદર સંસ્કારનું ઘડતર કર્યું નથી ને, તો એન્જિનિયર નકામો છે. સારો ડૉક્ટર હોય, ગમે એટલું કરે, પણ એની અંદર માનવતા ન હોય. આપણે બધા ડૉક્ટરને ભગવાન ગણી છીએ, એની ઉપર ભરોસો રાખી છીએ, પણ એની અંદર માનવતા ન હોય. ક્યારેક પૈસાની લાલચમાં ખોટું ઇન્જેક્શન, ખોટી દવા આપે અને કોઈની જિંદગી બગાડે છે ને, ત્યારે આપણને ખબર પડે છે કે આ ડૉક્ટર છે, પણ એનામાં સંસ્કાર નથી. જો આવી સ્કૂલમાં ભણ્યા હોત, આવા સંતોના સાનિધ્યમાં ભણ્યા હોત ને, તો એ સંસ્કાર આવે. સારો ડૉક્ટર, સારો એન્જિનિયર ને સારા વ્યક્તિ બની શકે. એ સમાજનું ઘડતર છે. એટલે ઘણી વખત આપણે એવું થાય, પૈસા દઈને સ્કૂલની અંદર ભણવાનું મહત્વ નથી. ફી ઊંચી છે એટલે સ્કૂલ સારી છે એવું માનગતમાંથી કાઢી નાખવાનું. ત્યાં મેનેજમેન્ટ કોણ કરે છે, એ સંસ્થાના લોકો કોણ છે, એ સૌથી મહત્વનું છે. આપણે ઘણી વખત જુનાગઢમાં થાય, બધી સંસ્થાઓની ફી જોવો તો આમ છે. તમે રાજકોટમાં જાઓ, એટલે અમદાવાદમાં જાઓ તો કે 5 લાખ રૂપિયા. હવે છોકરાને શેડા કાઢતા ન આવડતા હોય, આપણે લઈ દેવા પડતા એને 5 લાખ રૂપિયા. 5 લાખ રૂપિયામાં આપણે આખું ઘર ભણી લીધું છે અત્યાર સુધીનું. જૂની પેઢી હતી. તો એ સંસ્કાર ક્યાં મળે છે મહત્વનું છે, પૈસા મહત્વના નથી. આ વિષય સૌથી મહત્વનો છે. એટલે મારે તો વાલીઓને વિનંતી છે, બાળકોને ઉડવા દો, એને જે કરવું છે એને મનને જાણો. અને અહીંયા જેટલી માતા બેઠી છે ને, મારે વિનંતી છે કે જે મોબાઈલની વાત કરી છે ને, એ ગમે એટલા લેક્ચરો આપશી, ભાષણ આપશી, એમાં ફરક પડશે 100%, પણ એટલો નહીં પડે જ્યાં સુધી આપણે નહીં કરી. આપણે એવું ન વિચારી શકીએ ઘરમાં એક દિવસ અઠવાડિયામાં મોબાઈલનો ઉપવાસ કરી. ખાવાનો નથી કરવો, એ તમે તમારે દાબી લેજો, ભજીયા, ગાંઠિયા, સ્વીટ બીટ જે ખાવું હોય. પણ એક દિવસ આપણે એવું નક્કી કરી, મા બાપ આપણે મોબાઈલ લઈને બેઠા હોય, છોકરાને ના ક્યાંથી પાડી શકતી તું ન જોતો. આપણે એવું નક્કી કરી કે અઠવાડિયામાં એક દિવસ મોબાઈલનો ઉપવાસ કરવો. હાથ ઊંચા નથી કરાવવા, મનથી આપણે એવું લાગશે તો બાળકોની અંદર એ સંસ્કાર આવશે. બાળકો મોબાઈલની અંદર જે જાણવાનું છે જરૂરી છે, એનાથી વધારે શું જાણી રહ્યા છે ને, એ પણ આપણા માટે સૌથી મહત્વનું છે. એટલે બાળકોને દબાવીને રાખશું તો સ્પ્રિંગ ઉછળશે. એને મિત્ર ભાવે રાખી, તું તારે જો, તારે શું જોવું છે, હાલ હું જોઉં તારી સાથે. તું નવા આઈડિયા વિચારે છે કે નવી કોઈની એક ટેકનોલોજી જોતો હોય તો મને પણ શીખવાડ. મા તરીકે આપણે બાજુમાં બેસીને દીકરીને એમ ન કહી શકીએ કે મને પણ શીખવાડ, ચાલ મારે મોબાઈલમાં શીખવું છે. તો એ શીખવાડશે તમને. તમે એને દૂર ભગાવશો તો ભાગશે. આ ઘણી વાતો છે એની અંદર, પણ આ નાની નાની વાતો એ આપણા જીવનની અંદર, આપણા બાળકોની અંદર એક નવો સંચાર, નવી ઉર્જા ઉત્પન્ન કરશે. એ સૌથી મહત્વનું છે. તો મને તો આનંદ છે કે આજે બાપુની સ્કૂલ હોય ને મને આવવાનું થાય. કારણ કે મને પણ ઘણી વખત આશીર્વાદ લેવા જતો હોય ને, ત્યારે મને પણ ઘણી વખત એવી મને ટિપ્સ આપી છે કે ઘણી વખત આપને પણ વિચાર થાય કે સાલી આ વાત તો સાવ નાની છે, પણ આપણે આનો ઉપયોગ કરતા નહોતા. એવી ઘણી વાતો આ સંતોના સાનિધ્યમાં બેસવાથી શીખે છે. તો એમના આશીર્વાદથી જ આવી સ્કૂલ ચાલતી હોય. એ સ્કૂલની અંદર અમને આવવાનું મળે. અને આવા બાળકો, અમે તો નરેન્દ્રભાઈની ભાષામાં કહી તો આ જેટલા બાળકો છે એ દેશનું ભાવિ છે. નરેન્દ્રભાઈ કહે છે ને કે આ દેશનું ભાવિ છે એ આ બાળકો છે. એના દર્શન કરવાનો અમને મોકો મળે ને તો અમને પણ ઉર્જા આવે. એ તાકાત છે. એ તાકાત સાથે આપણે આગળ વધીએ. ફરીથી આજે અમને બોલાવી માન સન્માન આપ્યું, આપ સૌના દર્શન કરવાનો મોકો આપ્યો. અને જે બાળકો પરફોર્મન્સ કરવાના છે એમની શક્તિને આપણે ઓળખી અને એની અંદર સ્ટેજ ફિયર એના અંદર આવશે, એની અંદર નવી એક ઉર્જા આવશે. એને આપણે સૌ વધાવીએ. અને મારી વિનંતી છે કે માતંગ સાહેબે કીધું ને, એ જ હું કહું છું
કે આપણા બાળકની કૃતિ પૂરી થઈ જાય એટલે આપણે લઈને વહી ન જાય. અહીંયા જેટલા બાળકો છે એ આપણા જ પરિવારના બાળકો છે, એને સૌ મોટિવેશન કરીએ એવી શુભેચ્છા. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. कहा जाता है कि शब्द वही होते हैं जो दिल से निकलते हैं, और जो दिल से निकलते हैं वही इतिहास बदलते हैं. Thank you so much, sir, for your inspiring words.